વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11નો કાવ્ય 13 પરાજયની જીત એના બીજા વિભાગની વાત કરવાની છે. પહેલા લેક્ચરની અંદર આપણે પ્રહલાદ પારેખનો પરિચય મેળવ્યો અને અશોક એ જ્યારે કલિંગ ઉપર યુદ્ધ કર્યું ત્યારે કલિંગની સ્થિતિ કેવી બની હતી એની વાત આપણે પહેલા લેક્ચરમાં જોઈ કે કલિંગ એવો એક પ્રદેશ અશોકે જીત્યો કે જેની અંદર જીત પછી જ્યારે એ નગરને જોવા માટે નીકળ્યો ત્યારે ચારે બાજુ દુઃખનું વાતાવરણ પ્રસરેલું હતું. ચારે બાજુ પરાજય એ છે એને કારણે બધા લોકો બહુ દુઃખી હતા અને ખરેખર અશોકને એમ લાગે છે કે ખરેખર કોઈ ઘરની અંદર કોઈ પુરુષ છે એ બચ્યું નહોતું. ચારે બાજુ શોકમગ્ન વાતાવરણ છવાઈ ગયેલું જોવા મળ્યું. એનું આપણે એક વિજય એક પેરેગ્રાફની વાત જોઈ. હવે એની પછીની વાત છે આપણે આજ જોવાની છે. ગયા તેજને આવ્યો અંધકાર, નહીં ભેદ કિંતુ કલિંગે લગાર. એટલે કે જાણે ચારે બાજુ અંધકાર ફેલાઈ ગયેલો છે અને કોઈ જગ્યાએ ભેદ છે એ જોવા મળતો નથી. ચારે બાજુ છે એ સુખ કે દુઃખનો ભેદ જોવા નથી મળતો, માત્ર ચારે બાજુ દુઃખ જ જોવા મળે છે. હતો આજ એવો ઉરે ને બહાર. ઉરે એટલે હૃદયમાં જેવો દુઃખ હતું એવું જ બહાર દુઃખ જોવા મળતું હતું. જુએ એક અંધાર ને એ અપાર. ચારે બાજુ દુઃખનો અંધકાર ફેલાયેલો જોવા મળે છે ને અપાર છે જેનો કોઈ પાર નથી. અનંત આવો અંધકાર અને આવું દુઃખ ચારે બાજુ ફેલાયેલું છે. નિહાળવાને નિજ જીત જાતે, અંધારમાં એ નગરી સ્મશાને. પોતે અશોકને એવી ઈચ્છા થાય છે કે લાવો હું જોઉં કે આ નગરની સ્થિતિ કેવી છે. જ્યારે નગર તરફ જોવા માટે નીકળે છે ત્યારે ચારે બાજુ સ્મશાન જેવું દુઃખ ચારે બાજુ જોવા મળે છે. રાજા પ્રવેશે કરવા પ્રકાશ. રાજા છે એને એમ લાગે છે કે હું જો બહાર નીકળીશ તો એની સાથે મારા ઘણા બધા લોકો છે એ મને મશાલો લઈ લઈને પ્રકાશ ફેંકી અને ચારે બાજુ અંજવાળું ફેંકશે અને ચારે બાજુની મારી નગરની સ્થિતિ હું જોઈ શકીશ. ચારે બાજુ આવી રીતે મશાલચીઓ મશાલ લઈને એની સાથે નીકળેલા છે. કોઈ બીજું હતું ના ત્યાં, રાજા ને સૌ સ્મશાલ છે. રાજાની જીત પછી રાજાના વિજય ઉત્સવમાં સરઘસમાં બીજા કોઈ જોડાયેલા હતા જ નહીં. માત્ર મશાલચીઓ અને રાજા સિવાય બીજું કોઈ જોવા મળતું નહોતું. પળે છે પંથ પોતાને શબોની વચમાં થઈ. પળે છે એટલે જોવે છે, પંથ એટલે રસ્તો. રસ્તાની બંને બાજુ શબો છે એ જોવા મળતા દેખાય છે, બાકી બીજું કશું જ દેખાતું નથી. શબોના શબ્દમાં ગાથા લખાઈ ભૂપ જીતની. શબો એટલે મૃતદેહો, જાણે એની ગાથા એટલે એની વાર્તા લખતા હોય. આ ભૂપ એટલે રાજાની જીતની વાર્તા લખી હોય એવું લાગે છે કે હે રાજા, તે જીત તો મેળવી પણ અમારા શબોની ઉપર વિજય મેળવી છે, અમારા હૃદય ઉપર વિજય મેળવી નથી. ત્યાર પછીની વાત. રાજમાર્ગે મહોલ્લામાં આખીએ નગરી ભરી. રાજના માર્ગ ઉપર મહોલ્લાઓમાં શેરીઓમાં ચારે બાજુ મૃતદેહોની ઢગલાઓ છે પડેલા છે. ડાબે ને જમણે આંખો ફેરવી ભૂપ વાંચતો. ચારે બાજુ આવી નીરવ શાંતિ દુઃખમય શાંતિ જોઈ ચારે બાજુ રાજા છે એ આ દુઃખ વાંચતો હોય એવું લાગે છે. અહીં અશોકનું મનનું મનોમંથન છે એ રજૂ કરવામાં આવ્યું છે. ડાબે ને જમણે આંખો ફેરવી ભૂપ વાંચતો, ઉકેલે જેમ એ તેમ જયનો અર્થ જાગતો. જેવી જેવી રીતે એ જય જયકારનો અર્થ વાંચતો જતો હતો તો એને ખબર પડતી હતી કે મેં ખરેખર જીત મેળવી નથી, મારી ખરેખર તો પરાજય થઈ છે, મેં કોઈ લોકોના મનને જીત્યા નથી. રાજા આજે અનુભવ કરે અંતરે કો અપૂર્વ. રાજા મનમાં અનુભવ કરે છે કે આવો અનુભવ પહેલાં કોઈ દિવસ થયો નથી. જાણ્યો નહોતો કદીએ જયનો અર્થ ભેકાર આવો. એવું કદી પણ એવું મેં વિચાર્યું નહોતું કે મારા જય જયકારને આવો ભેકાર એટલે એકદમ શાંત આવો દુઃખદાયક શાંતિ મેં કોઈ દિવસ અનુભવી નહોતી. વિજય પછી તો મને આનંદ જોવા મળ્યો હતો, એની બદલામાં કલિંગમાં તો દુઃખદ ભેકાર એકદમ શાંતિ જોવા મળે છે. લાવા ધક્કે પ્રબળ ધરતી જેમ કંપી ઉઠે છે.
જેમ દાવાનળ સળગી ઉઠે પ્રબળ રીતે, આમ શક્તિશાળી વિસ્ફોટ થાય ધરતીમાંથી, એમ આખી ધરતી જાણે કંપી ઉઠી હોય એવું કવિને લાગે છે, એવું અશોકને લાગે છે. તેવું કંપે નૃપતિ ઉર આવેગથી ભાવ કેવા. નૃપ એટલે રાજાના હૃદયમાં આવેગથી આવા ભાવ છે એ જન્મી રહ્યા છે કે દુઃખદાયી વિજય મેં પ્રાપ્ત કરી છે. જેના જોરે કઠણ પડ હૈયા તણા સર્વ તૂટે. આ દુઃખને કારણે હૈયાના જે પડ છે એ તૂટવા લાગ્યા છે. જોવાની જઈને ઈચ્છા હવે ના નૃપને રહી. જોવાની જય જયકારની ઈચ્છા છે એ રાજાને હવે રહી નહીં. એને માત્ર ને માત્ર હવે દુઃખ જ દેખાય છે. જે જો ઉર કે આંખ એની આ શકે ના જીતને સહી. ઉર એટલે હૃદય અને આંખ આ જીતને જોઈ શકતી નહોતી, કે હૃદય આ જીતને અનુભવી શકતી નહોતી. ક્ષણાર્ધ પાય થંભ્યા. પાય એટલે પગ, ક્ષણાર્ધ એટલે ક્ષણવાર, એક ઘડી. ઘણા બધા શબ્દો વિદ્યાર્થી મિત્રો સંસ્કૃતના પણ ગુજરાતીમાં મૂકેલા છે. એટલે ક્ષણવાર પગ થંભે છે, પડ્યું ચિત્ત વિસામણમાં. અને જાણે ચિત્ત છે એ એકદમ દુઃખમાં પડી ગયું હોય એવું લાગે છે. અટકી જાય છે ચાલતા ચાલતા રાજા, અને પછી બોલે છે, ચાલો સૌ શિબિરે પાછા, ભૂપ આજ્ઞા પછી કરે છે. ભૂપ એટલે રાજા, સંસ્કૃત શબ્દ છે. રાજા છે એ શિબિરે પાછા જવાની મશાલચીઓને આજ્ઞા કરે છે. શું કામ? તો કે એને આ દુઃખદાયક ઘટનાઓ જોઈ આનંદ તો નથી પણ દુઃખ લાગે છે. મશાલચીઓ સૌ મૂઢ થાતા, ક્રિયા કશી સમજ્યા ન ભૂપની. મશાલચીઓ તો મૂર્ખ માણસ ચાલે એમ વિચાર્યા વગર જેમ રાજા કહે છે એવી રીતે ચાલતા થાય છે, અને કોઈ પણ જાતની ક્રિયા કે પ્રતિક્રિયા રાજાની સામે વ્યક્ત કરતા નથી. પરસ્પરે ઇંગિતથી જ પૂછતા. ઇંગિત એટલે ઈશારાથી પૂછતા હતા. અરે થયું શું, સમજે છે તું કંઈ? તને કાંઈ સમજાણું કે રાજા ઓચિંતાના કેમ શિબિરમાં પાછા જવાની વાત કરે છે, કેમ આગળ ન વધ્યા? આવું ઈશારાથી એકબીજા લોકો મશાલચીઓ પૂછે છે, પરંતુ કોઈ શબ્દ બોલી શકતા નથી. ગયો શિબિરમાં અહીં ભૂપ આગળ કર્યા સેવકો. અને શિબિરમાં જઈને રાજા છે એની સામે સેવકો ઊભા રહી જાય છે. અને શ્રમિત શીર્ષને કરમહી ધરી બેસીયો. માથું જાણે દુખતું હોય, માથું થાકી ગયું હોય એમ માથામાં હાથને ટેકે માથું ટેકવી અને આ રાજા છે એ એક સિંહાસન ઉપર બેસી જાય છે. કર્યા નયન બંધ તોય અળગી કરી ના શક્યો. આંખો બંધ કરી છતાં પણ આ દ્રશ્યને તે પોતાના મનમાંથી જુદું કરી શક્યો નહીં. ભયંકર દુઃખદાયી રુદનના અવાજો ફરી ફરીને એને યાદ આવતા હતા. ભયંકર ભૂતાવળો વિજય દ્રશ્યની કિંતુ. ભૂતાવળો એટલે ભયંકર દ્રશ્યો, એને ભૂતાવળો કહેવાય. આ વિજય આ યુદ્ધ પછીના દ્રશ્યો છે એને ફરી ફરી એની આંખ સામે તરવરતા જોવા મળે છે. હજારો હૈયાને નિજ નિજ તણી સૂર્ણ સૃષ્ટિ સહમે. હજારો હૈયા આ પોતાની સૃષ્ટિમાં દુઃખી જતા જોવા મળે છે. અરે સંહાર્યા ને જીવિત ઉર ખંડેર કર્યા. આ બધા જ લોકોને મેં મારી નાખ્યા. જીવિત લોકોને મેં ખંડેર જેવી હાલત કરી નાખી આ રાજ્યની. મહત્તા એ મારી આ મહત્તા મૃત્યુ પામી છે. મહત્તા શબ્દ છે. મહત્તા એટલે માન પાન, આ બધું મારું ઓછું થઈ ગયું છે. વિજય મુજ એ ગૌરવ ગણું. શું આ મને વિજય મળ્યો એ મારું ગૌરવ છે? મારી એક સફળતા છે? આવો પ્રશ્ન રાજાને મનમાં થાય છે. અને એ ભૂમિની ઉપર જઈ મારો જય ચણું. અને આ ધરતી ઉપર આટલા બધા લોકોને મૃત્યુના મુખમાં મેં ધકેલી દીધા, પછી હું મારો વિજયનું સરસ મજાની વિજયની એક વિજય ઉત્સવ બનાવી શકું, કે મારો મહેલ આના ઉપર ચણી શકું? ન ચણી શકું, કારણ કે રાજાને મનમાં દુઃખ છે. અજંપો ઉગ્ર રાજાના હૈયાને આજ રહે દમી. આજ રાજાનું મન છે એ અજંપામાં દુઃખી થઈ રહ્યું છે, અને એને કારણે રાજા છે એ જરા પણ આનંદમાં છે નહીં. ભાર એ અંતરે આજ જઈનો ના શકે ખમી. એને હૃદયનો જે ભાર છે એ દુઃખનો એ પોતે ખમી શકતો નથી.
ઘડી ઉઠે ઘડી બેસે ફરે એ શિબિર ઘડી, આમ તેમ આટા રાજા માર્યા કરે છે, એને ક્યાંય ચેન પડતું નથી. એનો જ જય આવ્યો છે આજ એના પરે ચડી, આજ એનો જ જય પરાજય બનીને એના ઉપર ચડી બેઠો છે. જે જીતે નવ જીતિયા મનુજનના હૈયા નહીં જીત એ. રાજાના મનમાં એવો પ્રશ્ન થાય છે કે જીત એને જ કહેવાય કે જે મનુષ્યના હૈયા ઉપર જે રાજા વિજય મેળવી શકે. માત્ર મૃત્યુ પામેલા લોકો ઉપર વિજય મેળવી એ જ ખરી જીત છે નહીં. જે જીતે રચિયા મસાણ, જીતીને મસાણ એટલે સ્મશાન ઊભા કરે, નવ એ સાચી કદી જીત છે, એ કદી સાચી જીત કહેવાય નહીં. આ તો રાજ્યને સ્મશાન બનાવીને જીત મેળવેલી જીત એ રાજાને કદી સુખ આપી શકે નહીં. એ જીતે નવલું કશું ન સમજ્યું એનું કહું જીત છે. આ નવું કાંઈ જીત્યું જ નથી તો જીત શી રીતે ગણી શકાય. જેથી માનવ માનવી મટી જતો છે જીત કે હાર એ. જે યુદ્ધમાં માનવ માનવતા મૂકીને જીત મેળવે એ ખરી જીત છે નહીં. ઉચ્ચારે મન રાજાનું હાર એ હાર છે નક્કી. ભલે મારી જીત કલિંગ સામે થઈ પરંતુ આ હાર જ છે એ નક્કી છે. હું જીત્યો નથી આ રાજ્યને, ખરેખર હારી ચૂક્યો છું. કદી એ ખડગની ધાર જીત ના સર્જી શકે. એને મનમાં સમજાણું યુદ્ધ પછી કે આ ખડગ એટલે તલવારની ધારથી કદાચ કોઈ જીતી શકતું જ નથી. તલવારની ધારથી માત્ર છે એ યુદ્ધ જીતી શકાય છે, માનવીઓના હૃદયના મન જીતી શકાતા નથી. નથી વિસ્તારવી સત્તા ખડગની જીત ના ચવું. તલવારના ધારથી મારે આ સત્તા વિસ્તારવી નથી, મારે એવી જીતની કશી જ જરૂર નથી. મારે તો માનવી કેરા હૈયાને અપનાવો. તો રાજાના હૃદયમાં આ દુઃખદાયી દ્રશ્યો જોઈને હૃદયમાં એક અનુકંપા જાગે છે, દયા જાગે છે અને એ કહે છે કે મારે તો માનવીના હૃદયના હૈયાને મારે અપનાવવા છે. હૈયાની શક્તિથી કોઈ અન્ય શક્તિ નહીં વળી, હૃદયની શક્તિ જેવી કોઈ બીજી શક્તિ નથી. આજથી કર્મા મારા રહેશે ધર્મની છડી. અને અશોક ત્યારથી પ્રતિજ્ઞા લઈ લે છે કે હવે પછી હું હાથમાં કોઈ દી ખડગ કે તલવાર નહીં લઉં, બસ મારા હાથમાં ધર્મનો દંડ રહેશે. હું બધા લોકોની મદદ કરીશ, બધાને દુઃખી લોકોને આશ્વાસન આપીશ, એમને હું એક પ્રકારનો રાજા તરીકેની ફરજ મદદરૂપ થવાની બજાવીશ. આખું હૃદય પરિવર્તન એનું થઈ જાય છે. તમે હવે ખડગ રહો જે મ્યાનમાં. હવે ખડગને પણ એ પોતે આદેશ આપી દે છે કે હવે તારે બહાર નીકળવાનું નથી, મ્યાનમાં જ રહેવાનું છે. મ્યાન એટલે ચામડાની બનાવેલું તલવાર રાખવાનું એક ખોખું, એને મ્યાન કહેવાય છે. કલ્યાણમાં માનવના નકામા. કલ્યાણ જે માનવતામાં ન હોય, જે માનવમાં ન હોય એ માનવ જ નકામો છે. ઓ ધર્મ આદેશ દિયો તમારો. ધર્મનો એવો આદેશ છે કે માનવમાં માનવતા ન હોય તો એ માનવ છે નહીં. એ જ થાશે બસ માર્ગ મારો. હવે મારો માર્ગ યુદ્ધનો નહીં રહે, ધર્મનો રહેશે. હવે મારો માર્ગ મેં નક્કી કરી લીધો છે કે મારે ધર્મમય જીવન જીવવું છે, દયામય જીવન જીવવું છે. પૂર્વમાં તેજ કેરી ત્યાં દેખાય નવ મંજરીઓ. અને ત્યાં એવો સંકલ્પ રાજાએ જેવો લીધો, તરત પૂર્વ દિશામાં જાણે આખી રાત મનોમંથન પછી સવારનો સૂરજ ઉગે છે ત્યારે નવી મંજરીઓ, નવી સરસ મજાની રેખાઓ આકાશમાં દેખાવા લાગે છે. રાયના અંતરે શ્રદ્ધા નવા લે તેજ સંચરી. જાણે કે આ રાય એટલે રાજાના અંતરમાં શ્રદ્ધા જાગી જાય છે. નવા લેજ સંચરી, નવા તેજ છે એ પ્રકાશિત થયા હોય એવું લાગે છે. બારી બહારમાંથી આ કાવ્ય સંગ્રહમાંથી ખડગ છે, ખંડ કાવ્ય છે લેવામાં આવેલું છે. તો વિદ્યાર્થી મિત્રો આ પાઠનો સ્વાધ્યાય ઘરકામમાં લખજો અને હોમવર્કમાં પૂર્ણ કરજો. નમસ્તે, આવજો.